નમસ્કાર દોસ્તો, શબ્દ ઉત્સવ પર હું જય ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું. આજે છે શબ્દ ઉત્સવ પર પોડકાસ્ટનો બીજો એપિસોડ. જે આપણે પહેલા એપિસોડ કર્યો હતો એ મેઘલ પરમાર સાથે આપણે લોકસભા ઇલેક્શન, જનરલ ઇલેક્શન 2024ની વાત કરી હતી. અને આજે આપણે જે વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ છે સ્માર્ટ સિટી શહેરીકરણ વિશે. મારી સાથે આજે જે મહેમાન છે એ છે ધર્મિલ સોની, ધર્મિલ લવિંગિયા. અને ધર્મિલ અને મારી મુલાકાત કદાચ આજથી 6 વર્ષ 7 વર્ષ પહેલાં થઈ હતી. જ્યારે અમદાવાદમાં એલજે ઇન્સ્ટિટ્યૂટ સાથે અમે સાથે એમટેક કરી રહ્યા હતા. અને ત્યારે મારો અને ધર્મિલનો પરિચય થયો. અને એ પરિચયમાં ખાસ કરીને વાત કરીએ તો જ્યારે મેં ધર્મિલને જાણ્યું તો ધર્મિલને વિવિધ પ્રકારના વિષયોમાં ઇન્ટરેસ્ટ છે. એ પછી શહેરીકરણ, સ્માર્ટ સિટી હોય કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, એ પછી શેર માર્કેટ હોય કે પછી ડિઝાઇનિંગને લગતું નોલેજ હોય કે પછી અત્યારે જે ધર્મિલ વર્ક કરી રહ્યા છે એ ધર્મિલ એકચ્યુઅલી સ્ટાર્ટઅપ્સ ઇન્ક્યુબેટરમાં પોતાની સેવા આપી રહ્યા છે. અને અને એ સિવાય વિવિધ પ્રકારના વિષયો, પોએટ્રી છે, લિટરેચર, ગુજરાતી લિટરેચર છે, એમાં પણ તેમને ઇન્ટરેસ્ટ છે. અને આજે જે વાત કરવા જઈ રહ્યા છે મેં તમને જેમ કીધું એમ શહેરીકરણ અને સ્માર્ટ સિટી વિશે વાત કરવા જઈ રહ્યા છે. અને આશા રાખું કે અમારી આ ચર્ચામાંથી તમને કંઈક જાણવા મળે, અમને પણ કંઈક જાણવા મળે અને આપણા સૌને કંઈક જાણવા મળે. કારણ કે આખરે જ્ઞાન શેર કરવાથી જ વધે છે. તો શરૂ કરીએ આજનો વિષય, શહેરીકરણ વિશે. ધર્મિલ, આપના માટે મારો પહેલો સવાલ એ છે કે આ શહેરીકરણ, સ્માર્ટ સિટી, એની જરૂરત શું કામ પડી? શહેરીકરણ જે થઈ રહ્યું છે એના લીધે સ્માર્ટ સિટીની જરૂરિયાત પડી, એ તો વાત સાચી છે. પણ સ્માર્ટ સિટી નામ કેમ આપવામાં આવ્યું અને કેમ આ સ્માર્ટ સિટીની જરૂરિયાત આજના યુગમાં ઊભી થઈ રહી છે? સૌથી છેલ્લે આપણે વાત કરીએ તો ગાંધીનગર એ છેલ્લું સિટી હતું ગુજરાત માટે કે જે પાયામાંથી સર્જન જેનું થયું હોય, કે જેને પહેલેથી કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યું હોય, ડેવલપ કરવામાં આવ્યું, ડિઝાઇનિંગ થી લઈને, આર્કિટેક્ચર થી લઈને, ટાઉન પ્લાનિંગ થી લઈને, દરેકે દરેક એક એક આસ્પેક્ટ એક સિટી માટે શું હોઈ શકે. અને એ આપણે વાત કરીએ તો એને પણ અંદાજિત 50 થી 60 વર્ષ એવું થઈ ગયું. આટલા ગાળામાં, આટલા દાયકાઓમાં ઘણી બધી નવી જરૂરિયાત એક શહેર માટે, એક એડવાન્સ સિટી માટે, એક લોકો માટે કે જે અત્યારે એ વખતે ઘણી બધી ફેસિલિટી, ઘણી બધી સહુલિયતો નહોતી જે આજે આપણે બધા ભોગવી રહ્યા છીએ. તો એ બધી સહુલિયતો ઇન્ક્લુડ કરીને એક સિટીનું ડિઝાઇન એવી રીતે કરવામાં આવે કે જેમાં એમને ટેકનોલોજીથી લઈને એડવાન્સ ટેકનોલોજી, બધી જ સહુલિયતો, ઇન્ટરનેટ, ફાસ્ટ ઇન્ટરનેટ, કનેક્ટિવિટી અને દરેક પ્રકારની સર્વિસ અવેલેબલ થઈ જાય, એના માટે સ્માર્ટ સિટીની રિક્વાયરમેન્ટ ઊભી થઈ. અને આપણે જોઈએ તો મેટ્રો સિટી, મેગા સિટી ને એવી રીતે બધા અલગ અલગ ટાઇટલ આપણે શહેરને આપીએ છીએ. પણ અર્બનાઇઝેશનની અને આ બધા સિટી ડેવલપ કરવાની જરૂર એના માટે પડી કે અત્યારે યુગ એ અર્બનાઇઝેશનનો છે. એવી રીતે કહી શકાય કે સેન્સસ 2011માં એનો ડેટા આપણે લઈએ તો તેની અંદર 46% લોકો અર્બન એરિયામાં, અર્બન સિટીઝમાં રહેતા હતા અથવા એની આવક પર નિર્ભર હતા. જે એક્સપેક્ટ કરી શકાય છે કે ગુજરાતમાં જે સેન્સસ હવે નેક્સ્ટ થશે એમાં 63 થી 65% જેટલા પબ્લિક શહેર તરફ એક ઝુકાવ ધરાવતા હશે એની આવક ઉપર, કે પછી શહેર ઉપર ડિપેન્ડન્ટ હશે. એટલે એના માટે, અને અત્યારે જે નવો એક દોર ચાલી રહ્યો છે, આઈટી નો દોર કહો કે એડવાન્સ ટેકનોલોજી નો દોર કહો, એની અંદર એક સ્માર્ટ સિટી કોઈ રાજ્ય પાસે, કોઈ દેશ પાસે હોવું એ ખૂબ જ અગત્યનો વિષય છે. અને સેન્ટ્રલ ગવર્મેન્ટે આની માટે સ્પેશિયલ એક NICDC કરીને એક સંસ્થા ડેવલપ કરી છે કે જે એક નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે છે. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોરિડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એનું આખું નામ છે. અને એ એવી સિટીઝ અને એવા એરિયા ડિફાઇન કરે છે કે જ્યાં સ્માર્ટ સિટી કન્સ્ટ્રક્ટ કરી શકાય. આપણે ગુજરાતનું ઉદાહરણ લઈએ તો રિસેન્ટલી અત્યારે ગિફ્ટ સિટી ગાંધીનગર પાસે અને ધોલેરા નજીક ધોલેરા સર અત્યારે SIR. કન્સ્ટ્રક્ટ થઈ રહ્યું છે. SIR એ કન્સ્ટ્રક્ટ થઈ રહ્યું છે અને એની રિક્વાયરમેન્ટ છે. તો કારણ કે જે રીતે હું સમજી રહ્યો છું એ પ્રમાણે
હંમેશા અપવર્ડ માઇગ્રેશન થાય છે. અપવર્ડ માઇગ્રેશનનો હા, મતલબ એ થાય કે એક માણસ જો ગામડામાં રહે છે તો એ શહેરમાં જાય છે, અને શહેરવાળો માણસ છે એ મેટ્રો સિટીમાં જાય છે. જેમ કે હા, હું રહેતો હતો કે ભાઈ એક ગાંધીનગર એક કેપિટલ ગુજરાતનું, ત્યાંથી મારું માઇગ્રેશન થઈ ગયું દિલ્હીમાં અત્યારે, અને કદાચ એવું બી બને કે બિલકુલ. દિલ્હીથી લોકો વિદેશ પણ જાય, એટલે અપવર્ડ માઇગ્રેશન એક કહી ફોરેન કે શકાય આપણે. હા. હા, અને રૂરલમાંથી લોકો અમદાવાદ તરફ આવવા માંગે છે, જે અ, તાલુકા લેવલમાં જે લોકો રહેતા હોય એ લોકો એવું હા, ઈચ્છે છે કે ભાઈ શહેરમાં ઓપોર્ચ્યુનિટીઝ વધારે મળશે, તો ત્યાં અમે રહીએ. હવે જ્યારે પોપ્યુલેશન વધે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓછું હોય તો શહેર ઉપર બર્ડન વધે, અને હા, શહેર ઉપર જો બર્ડન ઓછું કરવું હોય તેના માટે એના માટે તમારે શહેરનો વિકાસ કરવો પડે. તો ખાલી રૂરલનો વિકાસ કરવો એ જરૂરી નથી, પણ શહેરનો પણ વિકાસ કરવો જરૂરી છે. તો એના લીધે શહેરીકરણ, અને શહેરીકરણમાં પણ સ્માર્ટ સિટી પ્રોજેક્ટની જરૂરિયાત ઊભી થઈ. એમાં જો કદાચ હું સાચું સમજી શકતો હોઉં તો ગુજરાતમાં બે સ્માર્ટ સિટી અત્યારે આપણે ડેવલપ કરી રહ્યા છે. એક છે ગિફ્ટ સિટી, અને જે ધોલેરા છે એ પણ અ, ધોલેરા એસઆઈઆર સ્પેશિયલ ઇકોનોમિક રિજિયન, કે ત્યાં ઓર સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. હા. તો એસઆઈઆર સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. તો આ ધોલેરા એસઆઈઆર અને ગિફ્ટ સિટી બંને ડેવલપ કરી રહ્યા છે સરકાર. હવે મને એમ કહું કે મને લાગે છે કે ત્યાં સુધી આ બંને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ છે. ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ, અને ઘણા બધા જે ગવર્મેન્ટ છે ડેવલપ કરી રહી છે બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ્સમાં ડેવલપ કરી રહી છે. તો આ બંને વચ્ચે યસ. ડિફરન્સ શું છે, કે ઇઝ ધ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ એન્ડ વોટ ઇઝ ધ બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ? હંમેશા જે મેઇન ડેવલપમેન્ટ એરિયા હોય ત્યાં લેન્ડ અવેલેબલ હોય એ જરૂરી હોતું નથી. ઘણીવાર એવું થઈ શકે કે દિલ્હીનો, જાણે કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, દિલ્હીની આજુબાજુ ગવર્મેન્ટને એક ઇન્વેસ્ટમેન્ટ હબ કે એસઈઝેડ એક કન્સ્ટ્રક્ટ કરવું છે, સ્માર્ટ સિટી કન્ડક્ટ કરવું છે. તો ત્યાં લેન્ડ અવેલેબલ હોય એટલી મોટી માત્રામાં એ જરૂરી નથી. એટલે પહેલેથી જ્યાં વસાહત હોય, એક ફરીદાબાદ નામનું શહેર હતું, અને ત્યાં અત્યારે સ્માર્ટ સિટી કન્ડક્ટ કરી રહ્યા છે. તો એવા પ્રોજેક્ટ હોય કે જ્યાં લોકો અત્યારે કરન્ટલી રહેતા હોય, ઇન્ડસ્ટ્રીઝ થોડી અવેલેબલ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ હોય, અને એને જ અપગ્રેડ કરે, એને જ ઇમ્પ્રુવ કરીને એક સ્માર્ટ સિટી નું સ્વરૂપ આપે, એને બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ્સ કહે છે. અને જ્યાં રેડીલી એક બંજર વેરાન લેન્ડ અવેલેબલ હોય, અથવા કોઈ લેન્ડ મોટા માસમાં અવેલેબલ હોય, કે જેવું કેસ હતો ધોલેરાનો, કે જ્યાં 920 કિલોમીટર સ્ક્વેર એટલો મોટો એરિયા છે કે અડધું ગાંધીનગર કહી શકાય. અડધું ગાંધીનગરનો આઈ થિંક મારા માનવામાં એરિયા છે 2120 કિલોમીટર સ્ક્વેરનો એરિયા છે. તો એનાથી અડધું એટલે 920 કિલોમીટર સ્ક્વેર એપ્રોક્સ એટલો એરિયા છે કે જેમાં આખું શહેર ડેવલપ થશે. એટલે એવા એવા ટાઈપના પ્રોજેક્ટને આપણે ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ કહીએ છીએ, કે જેનું એક એક વસ્તુ પાયાથી કન્ડક્ટ અને કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે. અને એમાં સાથે સાથે જે આપણો ઇકોલોજી છે, એન્વાયરમેન્ટને પણ લઈને ચાલવામાં આવે છે, કે એન્વાયરમેન્ટને વધારે ઇફેક્ટ ના થાય, ગ્રીનરી મેન્ટેન રહે એક સિટીમાં, અને એ બધા પ્રોજેક્ટ્સ પણ સાથે સાથે લઈને ચાલવામાં આવે છે. આ મેઇન ડિફરન્સ છે બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ અને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ. તો આપણે જે ધોલેરા એસઆઈઆર અને ગિફ્ટ સિટી છે, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી, હું ઇન્વેસ્ટમેન્ટ બોલું છું, તો ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી કેમ ગિફ્ટ સિટી જ કેમ? અને મેં જોયું છે કે કદાચ ગિફ્ટ સિટીની શરૂઆત ક્યારે થઈ હશે, અરાઉન્ડ જ્યારે આ પ્રોજેક્ટનો પાયો નાખ્યો ત્યારે, જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ થયું ત્યારે, કદાચ જો હું સાચું યસ. સમજી શકતો હોઉં તો. અને કદાચ 2005-08 ક્યારે થઈ હશે? ગિફ્ટ સિટીની શરૂઆત આપણે જોઈએ તો 2006-07ની આજુબાજુ ગિફ્ટ સિટીનો વર્ડ એ સાંભળવા મળતો હતો, અને 2011ની આજુબાજુ સિંગાપોરની અમુક અમુક ઓર્ગેનાઇઝેશન, યુએસ યુકેની અલગ અલગ ઓર્ગેનાઇઝેશનને કોન્ટેક્ટ કરવામાં આવ્યો આની માટે, અને એક પાયાનું એક સ્ટ્રક્ચર બનાવવા માટે. અને 2011થી અત્યાર સુધી, એટલે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ સીએમ હતા ત્યારનો પ્રોજેક્ટ ચાલુ છે, એમ કહી શકાય. તો મને એવું લાગે છે કે ગુજરાત અત્યારે પોતાનો સિક્કો જમાવવાનો ટ્રાય કરી રહ્યું છે, કારણ કે મુંબઈ
એ ભારતનું ઇકોનોમિક હબ કહેવાય, બરાબર. હા કારણ કે ત્યાં આરબીઆઈ સ્ટોક એક્સચેન્જ બધું છે, અને યસ મેઇનલી જે ઘણા બધાની કોર્પોરેટ ઓફિસીસ છે એ મુંબઈમાં સ્થાપિત હોય. ભલે એક ડાયમંડ વેપારી સુરતનો હોય, બરાબર, પણ એની કોર્પોરેટ ઓફિસ એ મુંબઈમાં એની હોય છે મોસ્ટલી. તો મુંબઈ ઉપર અત્યારે એટલું બધું બર્ડન છે ઇન ટર્મ્સ ઓફ હા પોપ્યુલેશન. એરિયા નાનો, પોપ્યુલેશન એટલું, બોલિવૂડ પણ એટલું, અને કોર્પોરેટ ઓફિસીસ પણ એટલી, અને ઘણું બધું બર્ડન છે. તો શું ગવર્મેન્ટ મગજમાં એવું વિચારી રહી છે કે આ બર્ડન ઓછું કરીને એને ગિફ્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે, ગિફ્ટ સિટીમાં? એનું કારણ હું તમને આપું, એવું કેમ હું વિચારી રહ્યો છું. કારણ કે હમ, આઈએફએસસી જે છે, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર, એ ગિફ્ટ સિટીમાં આવ્યું. પછી એસબીઆઈની ઓફિસ, જે મોટું યસ હેડક્વાર્ટર છે, એ પણ ગિફ્ટ સિટીમાં છે. અને ગિફ્ટ શું સિટીમાં. લાગે છે કે આ આ રીઝનને લીધે ગવર્મેન્ટ એવું પુશ કરી રહી છે કે ભાઈ મુંબઈનું બર્ડન ઓછું કરીને એને શિફ્ટ કરવામાં આવે ગુજરાતમાં? શું લાગે છે આના વિશે તમને? બની શકે, કેમ કે કોઈ બી મહારાષ્ટ્રનું અત્યારે અ, જે ટર્નઓવર આપણે એક સ્ટેટનું ગણીએ તો મહારાષ્ટ્રનું અત્યારે સૌથી વધારે થાય છે. એટલે એનું રીઝન આપણે એ જ ગણી શકીએ કે અહીંયા કોર્પોરેટ ઓફિસ મોટા ભાગની કંપનીની મહારાષ્ટ્રની અંદર છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પુણેમાં બી અવેલેબલ છે, મુંબઈમાં બી અવેલેબલ છે. અત્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ગિફ્ટ સિટીમાં પણ ડેવલપ કરવામાં આવ્યું છે. અને મહારાષ્ટ્રની કમ્પેરિઝન આપણે ગુજરાત સાથે કરીએ તો એક્સપોર્ટની આપણે કમ્પેરિઝન કરીએ, બિઝનેસમાં ચાલો દરેકે દરેક વસ્તુની આપણે કમ્પેરિઝન કરીએ, તો સૌથી પહેલા એક્સપોર્ટની કમ્પેરિઝન કરીએ. એક્સપોર્ટ પોલિસી ગુજરાતની નંબર 1 છે ઓલ ઓવર ઇન્ડિયા. એક્સપોર્ટ ઓલ ઓવર ઇન્ડિયામાંથી 20% જે એક્સપોર્ટ છે, એટલે 5મા ભાગનું ઓલ ઓવર ઇન્ડિયાનું એક્સપોર્ટ ગુજરાત કરે છે. અને ગુજરાતની પોપ્યુલેશનની વાત કરીએ તો 60% પોપ્યુલેશન એવી છે કે જે 15 વર્ષથી 14 વર્ષથી પરમિશન મળે વર્ક કરવાની, ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે. 15 વર્ષથી 59 વર્ષની આપણે ગણીએ અવસ્થા, 60% પોપ્યુલેશન છે ગુજરાતની કે જે આ વચ્ચે ફોલ કરે છે. એટલે અને ગુજરાત સેકન્ડ નંબર પર છે ઓલ ઓવર ઇન્ડિયામાં કે જ્યાં નોલેજેબલ વર્કર્સ અવેલેબલ છે. 49 પોર્ટ્સ છે ગુજરાત પાસે, 47 એસીઝેડ છે. ગિફ્ટ સિટીને આપણે ઇન્ક્લુડ કરીએ તો 48 એસીઝેડ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. તો આનાથી મોટું બીજું કયું રીઝન જોઈએ કે ગુજરાત શા માટે ગુજરાત ને કોઈ સ્માર્ટ સિટી અથવા એની માટે, અથવા એક કોઈ બી ફાઇનાન્શિયલ, બહારની સ્પેશિયલ કંપની, ઇકોનોમિક, હા. હા, કોઈ બહારની કંપની પોતે ઓપોર્ચ્યુનિટી જ જોશે કે ક્યાં મને વધારે અ, સસ્તામાં અને સારી ઓપોર્ચ્યુનિટી મળે છે. તો મહારાષ્ટ્રમાં, મુંબઈમાં અત્યારે આપણે રિયલ એસ્ટેટના અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લીધે રિયલ એસ્ટેટના પ્રાઇસ જોઈએ તો આસમાને પહોંચી ગયા છે. કે એની કમ્પેરિઝનમાં ગુજરાતમાં ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટ ખૂબ સસ્તામાં જમીન આવે છે. અને મારા ખ્યાલથી એટલે જ તે રતન ટાટાજીએ જે નેનો નો પ્લાન્ટ ગુજરાતમાં આવ્યો, સાણંદમાં, વેસ્ટ બેંગાલ માંથી તગેડી મૂકવામાં આવ્યા પછી સાણંદમાં આવ્યો, ત્યારે રતન ટાટાજીએ પ્લાન્ટના ઇનોગ્રેશનમાં એમ કીધું હતું કે ગુજરાતની ગવર્મેન્ટ છે, ગુજરાત ગવર્મેન્ટ ઇઝ એકચ્યુઅલ વર્કિંગ ગવર્મેન્ટ. એટલે જે બહારની પણ કંપની છે અલગ અલગ આસ્પેક્ટથી ગુજરાતને જોવે છે, અને એને લીધે ગુજરાત તરફ એટ્રેક્ટ થાય છે. અને એવું નથી કે કોઈ સ્પેશિયલ ફેવર એવું કઈ આપવામાં આવે છે ગુજરાતને નેશનલ ગવર્મેન્ટ તરફથી, પણ ગુજરાત પાસે પોઝિટિવ પોઈન્ટ્સ એટલા બધા છે. આપણે જે રીતે ઓબ્ઝર્વ કર્યું છે કે ગુજરાત છે મેન્યુફેક્ચરિંગમાં તો આગળ છે જ, બરાબર. હા તો ગુજરાત જ્યાં કશું ખૂટે છે ગુજરાતને, તો એ છે એનું આઈટી સેક્ટર, એટલે કે સર્વિસ સેક્ટર પણ એમાં ઇન્ક્લુડ કરી શકાય. કારણ કે એ જોયું છે કે બેંગ્લોર, પુણે, અ, હૈદરાબાદ, આ બધા જે શહેરો છે, દિલ્હી, ગુરગાંવ ઉપરની વાત કરવામાં આવે તો આ બધા શહેરોએ આઈટી અને સર્વિસ સેક્ટરમાં પોતાનો સિક્કો જમાયો. હવે ગુજરાતે, યસ મને લાગે છે કે અરાઉન્ડ 2000માં ઇન્ફોસિટીની કન્સેપ્ટ મૂક્યો હતો. ઇન્ફોસિટી જે ગાંધીનગરમાં છે એની વાત કરું છું. પણ
ઇન્ફોસિટીનો કન્સેપ્ટ મૂકવામાં આવ્યો ધીરુભાઈ અંબાણી DAII સિટી હોય કે પછી આ સાઈડ PDPU હોય કે પછી IIT ગાંધીનગર ખુદ હોય, આવી બધી મોટી મોટી સ્કિલ ડેવલપમેન્ટ માટે આપણે કોલેજીસની પણ સ્થાપના કરી, છતાંય ગુજરાતનું સર્વિસ સેક્ટર કે IT સેક્ટર ડેવલપ ના થઈ શક્યું એનું. તો હવે જે ઝોન બની રહ્યા છે, સ્પેશિયલી જે ગિફ્ટ સિટીની વાત કરવામાં આવે તો ત્યાં ફાઇનાન્શિયલ ટેક સિટી એ મહત્વનો ટર્મ છે, કારણ કે એમાં જે બેન્કિંગ ને બધું છે એ પણ એક સર્વિસ સેક્ટરનો ભાગ છે. તો ત્યાં બેન્કિંગની સ્થાપના થશે, રાઈટ. સેકન્ડ, ગુજરાત ગવર્મેન્ટે જે ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ માટે જે મેઇન વસ્તુ કરી છે કે આટલી બધી સ્કિલ ડેવલપમેન્ટની કોલેજો હોવા છતાંય સર્વિસ સેક્ટર ડેવલપ ના થયું. એનું કદાચ એક માત્ર નહીં પણ ઘણા બધા કારણોમાંથી એક કારણ એ પણ હતું કે ગુજરાત એ ડ્રાય સ્ટેટ હતું. તો ગવર્મેન્ટ ચાહે છે કે કોઈ પણ હિસાબે સર્વિસ સેક્ટર ગુજરાતનું ડેવલપ થવું જોઈએ. તો જે સ્પેશિયલ ગિફ્ટનો ઝોન છે ત્યાં ગવર્મેન્ટે લીકર પણ અલાઉ કરી દીધું છે. સેકન્ડ, મેઇન વસ્તુ જે છે એ ધોલેરા સ્માર્ટ સિટીની વાત કરું તો જે ધોલેરા સ્માર્ટ સિટીમાં એક બિલ્ડિંગ છે કદાચ જેનું નામ છે ABCD બિલ્ડિંગ. તો હા, જ્યાંથી આખા ધોલેરા શહેરને કંટ્રોલ કરી શકાશે. તો આની જરૂરિયાત મને એટલા માટે લાગે છે કે જેમ કે હવે નવી નવી ટેકનોલોજી આવી રહી છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, જેમાં IoT છે, બરાબર, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, કે બધું જ કંટ્રોલ છે હવે એક હથ્થું થશે, એક જગ્યાએથી થશે, બરાબર. કે પહેલા અત્યારે આપણે ક્યાંક ગલીમાં આગ લાગે તો ફાયર બ્રિગેડ આવે, બરાબર. તો ફાયર બ્રિગેડને કેટલાય હોર્ન મારવા પડે, તો ત્યાંની ગટર ખુલ્લી હોય, ફાયર બ્રિગેડ જઈ ના શકે. પ્લસ જ્યારે આગ લાગે ત્યારે આપણે ખુદે કોલ કરવો પડે કે ભાઈ આગ લાગી છે, તમે આવી જાઓ. પણ જે ABCD બિલ્ડિંગ છે એ એટલું સેન્સસથી કનેક્ટેડ હશે, તો એમાં ફાયર બ્રિગેડ તમને કોલ કરશે કે ભાઈ તમે આ જગ્યાએ આગ લાગી છે, તમે ભાગો અહીંયાથી. સો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ સ્માર્ટ સિટી, હાઉ ધી સ્માર્ટ સિટી વિલ વર્ક, રાઈટ. સો મને લાગે છે કે આ એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે ઇન્ડિયા માટે, કે અને સ્પેશિયલી ગુજરાત માટે, કે આપણે આ પ્રકારના 2 શહેર ડેવલપ કરી રહ્યા છે. ભલે એની ગતિ ધીમી છે, પણ એક સમય એવો આવશે કે જ્યારે આની જરૂરિયાત મને લાગે છે દરેક સ્ટેટ ઉત્પન્ન કરશે કે આ પ્રકારના સ્માર્ટ સિટીઝ હોવા જોઈએ. એક નહીં, દરેક શહેરમાં 3-4 સ્માર્ટ સિટીઝ હોવા જોઈએ. અને ગુજરાત જે રીતે ટ્રાય કરી રહ્યું છે, કારણ કે હંમેશા એવું કહે છે કે જે ગુજરાત વિચારે પછી આખો દેશ વિચારે. પહેલા એ કહેવત બંગાળ માટે લાગુ પડતી હતી, પણ હવે જે એ કહેવત છે એ ગુજરાત માટે લાગુ પડે છે, કે જે ગુજરાત વિચારે છે ને એ કદાચ એને શહેરે ખૂબ વિચારવું પડે, એટલે જ ગુજરાત મોડેલનો કન્સેપ્ટ આવ્યો. હવે મારો જે પ્રશ્ન છે એ છે કે ટ્રાન્સપોર્ટેશન કેવી રીતનું હોઈ શકે આ પ્રકારના સિટીમાં, કારણ કે જ્યારે શહેર સ્માર્ટ બને ત્યારે ટ્રાન્સપોર્ટેશન બહુ જ મહત્વનો ભાગ ભજવતું હોય છે. પછી એ ટ્રાન્સપોર્ટેશન એર સાથે કનેક્ટેડ હોવું જોઈએ, એ ટ્રાન્સપોર્ટેશન તમારું મતલબ જે જલમાર્ગ હોય એની સાથે કનેક્ટેડ હોવું જોઈએ, એ ટ્રાન્સપોર્ટેશનમાં રોડ વાઇડ હોવા જોઈએ અને બેટર હોવા જોઈએ. જ્યારે શહેરની કલ્પના કરાય છે, જેમ કે હું એક ફોર એન એક્ઝામ્પલ, જ્યારે તમે વાત કરી કે ભાઈ ગાંધીનગર એક એવું સિટી હતું કે જે પ્લાન સિટીનું નામ હતું. ચંદીગઢ અને ગાંધીનગર આ 2 પ્લાન સિટી છે ભારતના. હવે જ્યારે તમે કમ્પેર કરો કે અમદાવાદના રોડ અને ગાંધીનગરના રોડ, તો ગાંધીનગર જ્યારે પ્લાન સિટી હતું તો એના રોડ એકદમ વાઇડ અને એકદમ ક્લિયર હોય છે. જ્યારે સિટી પ્લાન કરવામાં આવે ત્યારે સૌથી પહેલા એની કલ્પના ટ્રાન્સપોર્ટેશન સાથે કરવામાં આવે છે કે યાર એનું ટ્રાન્સપોર્ટેશન કેવું હશે. તો તમે કહી શકો કે ગિફ્ટ સિટીમાં ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે હશે અને ધોલેરામાં પણ ટ્રાન્સપોર્ટેશન કઈ રીતનું મહત્વનો ભાગ ભજવશે? તમે ટ્રાન્સપોર્ટેશનની વાત કરી એ પહેલા હું બીજું કહી દઉં. તમે ABCD બિલ્ડિંગનો ઉલ્લેખ કર્યો કે એક સેન્ટ્રલાઇઝ સિસ્ટમ હશે, કે જ્યાંથી સેન્ટ્રલ બિલ્ડિંગમાંથી આખું સિટી એડમિનિસ્ટર અને મેનેજ થઈ શકે. તો સેમ કોન્સેપ્ટ ગિફ્ટ સિટીમાં પણ છે. ગિફ્ટ સિટી ટાવર 1 એન્ડ ગિફ્ટ સિટી ટાવર 2. અને ABCD એક જનરલ લોકો સાંભળે તો કેવું નામ ABCD બિલ્ડિંગ? તો ABCD બિલ્ડિંગ એટલે એડમિનિસ્ટ્રેટિવ એન્ડ બિઝનેસ સેન્ટર ઓફ ધોલેરા, ABCD. હવે ABCD બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરવા પાછળ 80 કરોડની આજુબાજુનો ખર્ચો કર્યો છે, અને એની નીચે
બિઝનેસ એન્ડ એક્ઝિબિશન સેન્ટર બનાવ્યું છે, બીઈસી સેન્ટર. હવે ધોલેરા એટલું મોટો પ્રોજેક્ટ છે, 920 કિલોમીટર સ્ક્વેર નો આખો એરિયા છે, કે જે 5-10 વર્ષની વાત નથી કે ડેવલપ થઈ જાય. આ 2-3 દાયકા થઈ જશે ફૂલ્લી ફંક્શનલ થતા. એટલે 20 વર્ષ રહીને 25 વર્ષ રહીને જ્યારે બધા પ્રોજેક્ટ ચાલુ થઈ જશે, પણ એની માટે કોન્ટેક્ટ કરવા માટે અલગ અલગ કંપની એમએનસી ધોલેરા આવશે, તો એમને ધોલેરાનું ગવર્મેન્ટનું વિઝન શું છે એ સમજાવવા માટે એક્ઝિબિશન સેન્ટર બનાવ્યું છે, બીડીસી, કે જેની પાછળ ફક્ત ખાલી દેખાડવા માટે કે અમે ધોલેરા કેવું બનાવવા માંગીએ છીએ. 20 કરોડનો જયભાઈ 20 કરોડનો ખર્ચો ગવર્મેન્ટે કર્યો છે, કે જ્યાં ફિઝિકલ મોડેલ હશે, પછી વીઆર વાળી વોલ્સ હશે, ડિજિટલ વોલ્સ. વર્ચ્યુઅલ રિયાલિટી. અને યસ, અને દુબઈમાં જે આપણે એડવાન્સ ટેકનોલોજી જોઈએ છીએ, સાઉદી અરેબિયા અલગ અલગ કોન્સેપ્ટ લાવી રહ્યું છે, એવી રીતે ધોલેરામાં પણ એક્ઝિબિશન સેન્ટર આખું એવી રીતે કન્ડક્ટ કરવામાં આવી રહ્યું છે. અને તમે સેન્સર્સની વાત કરી, એ સિવાય હું બીજો એક પોઈન્ટ ઉમેરું કે ડ્રેનેજ સિસ્ટમ અને વાયરિંગ સિસ્ટમ એ પણ અત્યારથી સેન્ટ્રલી બધું અંડરગ્રાઉન્ડ અત્યારે કરવામાં આવી રહ્યું છે. અને અત્યારથી જ પ્લાનિંગ કરવામાં આવી રહી છે કે કેવી કેવી રીતે આપણે એના વાયરિંગ સિસ્ટમ, કે જેમાં ઇન્ટરનેટ સુવિધા હોય, ટેલિકમ્યુનિકેશનની હોય, ઇલેક્ટ્રિસિટીના વાયર હોય, એ બધું જ અંડરગ્રાઉન્ડ કેવી રીતે આપણે આપી શકીએ. તમે સેન્સર્સની વાત કરી તો એ પણ સાચું છે કે અલગ અલગ જગ્યાએ થોડા થોડા અંતરે એમ એક ડિફાઇન કરવામાં આવ્યું છે, 15 થી 20 મીટરે એક સેન્સર. એવી રીતે સેન્સર અલગ અલગ જગ્યાએ લોકેટ કરવામાં આવશે, કે જે થર્મલ સેન્સર પણ હશે, અને આગળ ફેસ રિકગ્નિશન ટેકનોલોજી પણ હશે, કે જે દરેક સ્ટ્રીટ ઉપર મૂકવામાં આવશે. કે અને એડવાન્સ એક ટેકનોલોજી કે જે એબીસીડી બિલ્ડિંગમાંથી નજતે મોનિટર કરવામાં આવશે, કે માની લો કે કંઈ પણ ક્રાઇમ થયો, કોઈ પણ પ્રકારનો ત્યાં ન્યુસન્સ થયો, તો સૌથી પહેલા કોઈ પોલીસને કે એવી રીતે ફોન કરવાની જરૂર નહીં પડે, તરત જ તે સેન્સર્સ એ ડિટેક્ટ કરી દેશે કે આ ક્રિમિનલ વ્યક્તિ છે, કે આનું કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ છે, અને એ બધો જ ડેટા એબીસીડી બિલ્ડિંગમાં તરત પહોંચી જશે. અને બીજી વાત કરીએ તો આપણે અમદાવાદમાં જોઈએ છીએ, એસજી હાઈવે ઉપર નીકળીએ તો ડિવાઈડર ઉપર જે ઝાડ ને બધું વાવેલું છે, તો એક ટેન્કર નીકળતું હોય છે રોજ સવારે ને રોજ સાંજે. ઉનાળામાં તો દિવસમાં 2 થી 3 વખત નીકળે, કે જે પાણી પીવડાવતું હોય ઝાડને. પણ જે ગિફ્ટ સિટી છે અને ધોલેરા છે, તો એની અંદર પાઇપિંગ સિસ્ટમ હશે. જે ડિવાઈડર પાસે ઝાડ છે અથવા રોડની બંને બાજુ ઝાડ છે, ત્યાં પાઇપિંગ સિસ્ટમ, અને ત્યાં પણ સેન્સર હશે કે અત્યારે આ જે સોઇલ છે આને પાણીની જરૂર છે, તો એ વખતે પંપમાંથી પાણી ફ્લો થઈને પાઇપ થ્રુ ઝાડને પાવામાં આવશે. આવી એડવાન્સ ટેકનોલોજી થી અત્યારે કામ થઈ રહ્યું છે. અને ટ્રાન્સપોર્ટેશનની તમે વાત કરી તો ધોલેરાની સૌથી પહેલા લોકેશન આપણે વાત કરીએ તો ધોલેરા અમદાવાદથી અંદાજિત 105 કિલોમીટર, વડોદરાથી અંદાજિત 138 કિલોમીટર, અને દરિયા કિનારાથી એ પણ ધોલેરા અત્યારે ખૂબ નજીક છે, ને એક ગુજરાતનું એક સેન્ટર બની શકે. અને અમદાવાદના બે હાથ આ બંને, ધોલેરા અને ગિફ્ટ સિટી. ગિફ્ટ સિટીનું ડિસ્ટન્સ તો માત્ર 29 કિલોમીટર છે અમદાવાદ, અને ઇન્ટરનેશનલ એરપોર્ટ થી 20 મિનિટનો રસ્તો 8 અમદાવાદથી. કિલોમીટર. હા, અને અમદાવાદથી અડધી કલાકનો રસ્તો, અમદાવાદથી મેટ્રો દ્વારા પણ જઈ શકાય. અને ધોલેરાની વાત કરીએ તો ત્યાં અત્યારે પરમિશન મળી ગઈ છે મોનોરેલની. જ્યારે ફૂલી અચ્છા. ફંક્શનલ સિટી હશે તો સિટીની અંદર મોનોરેલ પણ ચાલશે. બુલેટ ટ્રેન પણ અમદાવાદથી ધોલેરા સુધી મુંબઈ. એનો પ્લાન છે. 45 મિનિટમાં તમે અમદાવાદથી ધોલેરા પહોંચી જશો. અને અચ્છા. એક ગ્રીનફિલ્ડ એરપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી અને ગ્રીનફિલ્ડ એરપોર્ટ એક્ટ 2016 અંતર્ગત ધોલેરાને ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનો પ્રોજેક્ટ એલોટ થયો છે, જે 17,000 હેક્ટર નો ઇન્ટરનેશનલ એરપોર્ટ ધોલેરાને મળશે. એટલે હવે સરદાર વલ્લભભાઈ પટેલ જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અમદાવાદ, એનો થોડોક લોડ ઓછો થશે, અને અમુક ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ડાયરેક્ટ ધોલેરામાં લેન્ડ કરશે.
એટલે મતલબ ટ્રાન્સપોર્ટેશન એક મહત્વનો ટ્રાન્સપોર્ટેશન ભાગ ઇસ્યુ ભજવે નથી. છે. અને એટલે પબ્લિક અને ટ્રાન્સપોર્ટેશન ગવર્મેન્ટ પૂરી ટ્રાય કરે છે કે બિઝનેસ કોઈ પણ દ્રષ્ટિએ બિઝનેસને કોઈ નેગેટિવ નુકસાન ના થવું જોઈએ. અસર નહીં થવી જોઈએ. ચાલો ગૂગલની ઓફિસ આવી ગઈ, આઈબીએમની ઓફિસ આવી ગઈ, ડેલોઇટ અને અલગ અલગ એમએનસીઝ ગિફ્ટ સિટીમાં પોતાની ઓફિસ ફંક્શનલ કરી નાખી. તો લિકરનો એક ઇસ્યુ હતો કે ત્યાંના ઇન્ટરનેશનલ જે એમ્પ્લોય છે એમને એક લિકર તો જોઈએ, તો લિકર પણ અત્યારે એની પરમિશન આપી દીધી. બીજું શું જોઈએ? તો હોસ્પિટલ સારામાં સારી જોઈએ. અમદાવાદ છોડો, ઇન્ડિયાની કઈ સારામાં સારી હોસ્પિટલ છે? લીલાવતી હોસ્પિટલ. લીલાવતી હોસ્પિટલનું કન્સ્ટ્રક્શન અડધું પતી ગયું છે. સ્કૂલ સારી સારી જોઈએ, તો સ્કૂલ કઈ ઇન્ડિયાની સારામાં સારી છે? નારસી મુંજી સ્કૂલ. તો એની જમનાબાઈ નાનસી મુંજી સ્કૂલ અત્યારે કન્સ્ટ્રક્ટ થઈ ગઈ. બીજું શું જોઈએ? તો એન્ટરટેનમેન્ટ. તો ગિફ્ટ સિટીમાં એન્ટરટેનમેન્ટનું આખું સેન્ટર રેડી છે. બીજું શું જોઈએ? આઉટિંગ્સ માટે 9 કિલોમીટરનો રિવરફ્રન્ટ આખે આખો રેડી છે. પછી લંડનમાં આપણે ફેરી સર્કલ, ચકડોળ સૌથી મોટું જોયું હશે, તો એ ફેરી સર્કલ લંડન થી નહીં મોટું ગિફ્ટ સિટીમાં બનવાનું છે. એટલે ઓહો. દરેકે દરેક રીતે એક રહેવાની દ્રષ્ટિએ, કામ કરવાની દ્રષ્ટિએ અને ગવર્મેન્ટ પૂરો પ્રયત્ન કરી રહી છે કે આ સિટીનું ડેવલપમેન્ટ ધી બેસ્ટ થાય. કોઈ પણ આપણે સિટી જોઈએ અને ગિફ્ટ સિટીમાં શું ડિફરન્સ છે બીજા સ્માર્ટ સિટીના ગિફ્ટ સિટીમાં? કેમ કે ગિફ્ટ સિટી એ SEZ ની કેટેગરીમાં આવે છે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની કેટેગરીમાં આવે છે. એટલે બિઝનેસને એટ્રેક્ટ કરવા માટે અને બિઝનેસને ડેવલપ કરવા માટે, એક સ્ટેટને ડેવલપ કરવા માટે ગિફ્ટ સિટીનું નિર્માણ કરેલું છે. 67% જમીન અને 67% જે પ્રોજેક્ટ થશે એ બધા પ્રોજેક્ટ કોમર્શિયલ હશે. ખાલી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ 22% હશે અને 11% પ્રોજેક્ટ જે હશે ગિફ્ટ સિટીમાં એ બધા હશે સોશિયલ વેલફેર માટે. એટલે આવી રીતે નાના નાના પાયાથી લઈને ગિફ્ટ સિટીનું અત્યારે ગવર્મેન્ટ કામ કરી રહી. બરાબર છે. અને જ્યાં સુધી મને આઈડિયા છે ત્યાં સુધી ગવર્મેન્ટ કદાચ 2047 નું જે રીતે પ્લાનિંગ કરી રહી છે કે ભારત ત્યાં સુધી એક વિકસિત દેશ હશે, તો એમાં આ બંને શહેરો કદાચ મહત્વનો ભાગ ભજવશે. અને બીજો એક કન્સેપ્ટ છે કે 2060 સુધી ઇન્ડિયા કાર્બન ન્યુટ્રલ થવાનો ટ્રાય કરી રહ્યું છે. કાર્બન ન્યુટ્રલ, કાર્બન ઝીરો. તો મને જ્યાં સુધી આઈડિયા છે ત્યાં સુધી આમાં રિન્યુએબલ એનર્જીનો પણ બહુ મોટો ભાગ ભજવે છે. કારણ કે મેં ધોલેરામાં જોયું છે કે ટાટાએ આખા સોલર પાર્ક બિછાયા છે. પ્લસ ધોલેરા જે દરિયા કિનારે છે તો ત્યાં વિન્ડ એનર્જીનો પણ મહત્વનો ભાગ છે. હા, રિન્યુએબલ એનર્જી. તો રિન્યુએબલ એ એનર્જી ઉપર 10 પણ ગીગાવોટનો છે અને અત્યારે 5 ગીગાવોટનો ફંક્શનલ છે પ્લાન્ટ આખો રિન્યુએબલ એનર્જીનો, રિન્યુ કંપનીનો. અને જે રીતે ગુજરાત ગવર્મેન્ટ જે રૂફટોપ અને રૂફટોપ સોલર પાવર પ્લાન્ટને એ રીતે બહુ વધારે પડતું એમાં ભાગ ભજવી રહી છે, તો મને લાગે છે કે આ બંને શહેરો એક રોલ મોડેલ હશે નેક્સ્ટ 50 વર્ષ કે નેક્સ્ટ 100 વર્ષ માટે કે એક શહેર કેવું હોવું જોઈએ. બરાબર છે. તો કારણ કે તમારી જોડે તમે જેમ વાત કરી કે ભાઈ હેલ્થ માટે, તમે જેમ વાત કરી કે એજ્યુકેશન માટે, તમે જેમ વાત કરી કે પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે, એન્ટરટેનમેન્ટ ઝોન, આ બધું જ એક શહેરને મળે ત્યારે એ શહેર કેવી સરસ પ્રગતિ કરે અને ત્યાં રહેતા લોકો કેટલી પોતાને કેટલા પ્રિવિલેજ માને કે અમે આ શહેરમાં રહીએ છીએ. અને એ રોલ મોડેલ જ્યારે એક આ કોમ્પિટિશનનો ભાવ આમાં પછી આવશે, કારણ કે એક શહેર આટલું સુંદર હોય તો પછી જે બીજા સ્ટેટ હોય એ લોકો પણ એ પ્રકારની માંગણી કરે એમની સરકાર જોડે કે ભાઈ તમે પણ આ પ્રકારની યોજનાઓ વિશે વિચારો. અને પછી જે થશે, પછી એ કોમ્પિટિશનના ભાવથી જે ઇન્ડિયાનું ડેવલપમેન્ટ થશે, મને લાગે છે કે નિશ્ચિત ભારત 2047 સુધી એક વિકાસના પથ એટલે કે વિકસિત દેશ તરફ આગળ વધશે. આપણે અંત તરફ વધીએ, બરાબર, ત્યાં સુધી શબ્દ ઉત્સવ પોડકાસ્ટની એક પેલી રહી છે કે ભાઈ એ પ્રિડિક્ટ કરે છે કે આ આવું થશે. જેમ કે અમે 2024ના ઇલેક્શન વિશે વાત કરતા હતા ત્યારે એવું પ્રિડિક્ટ કર્યું હતું કે જે બી ગવર્મેન્ટ આવશે તો કેટલા સીટ આવશે. તો હવે આમાં આપણે પ્રિડિક્શન એવું કરી શકીએ કે ભાઈ આ બંને પ્રોજેક્ટ ક્યાં સુધી સંપૂર્ણપણે પૂરા થશે અને કેટલી વાર લાગશે. તો આપણે બંને એક જગ્યાએ પ્રિડિક્ટ કરી લઈએ કે ભાઈ આ
અને પછી સાચું ખોટું સેકન્ડરી વસ્તુ છે, તો ગવર્મેન્ટ ઉપર હા. ડિપેન્ડ છે કે કેટલી સ્પીડ કરે છે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ આવે છે. પણ આપણું જે એનાલિસિસ છે એ પ્રમાણે તમને શું લાગે છે કે ગિફ્ટ સિટી અને ધોલેરા પ્રોજેક્ટ આ બંને ક્યારે પૂરા થઈ શકે? ગિફ્ટ સિટીના ગિફ્ટ સિટીની જ્યાં સુધી વાત કરીએ તો મારું માનવું છે કે 2035 સુધીમાં તો ગિફ્ટ સિટીનું કામ 100% પૂરું થઈ જશે. 2036માં ઓલિમ્પિક છે અને એ એક બહુ મોટી ઇન્ટરનેશનલ ઇવેન્ટ કહેવાય. તો એ પહેલા તો ડેવલપમેન્ટ પૂરું જ થઈ જશે. અને જ્યાં સુધી ધોલેરાની વાત કરીએ તો 2040 સુધીમાં, કેમ કે ઘણો મોટો પ્રોજેક્ટ છે. અને અત્યારે આપણે ગિફ્ટ સિટીમાં જઈએ તો આપણને અમુક બિલ્ડિંગ જ દેખાતી હશે અને બીજી આમ લેન્ડ ખાલી હોય ને એવી રીતે દેખાતું હશે. પણ ત્યાં અરાઉન્ડ 80% લેન્ડ જે છે એનું એક્વિઝિશન થઈ ગયું છે અને કામ અત્યારે ચાલુ જ છે. એટલે આપણને એમ થાય કે અહીંયા કન્સ્ટ્રક્શન નથી થઈ રહ્યું, પણ ટૂંક સમયમાં ઘણા બધા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં હશે કે જે ડેવલપમેન્ટ આગળ ચાલુ થઈ જશે. મારું હું તો પ્રિડિક્શન એ આપી દઉં. ગિફ્ટ સિટીમાં કે હું ધર્મિલ જોડે સહેમત છું. 2036ની જે ઓલિમ્પિક છે એના માટે જે બે મુખ્ય શહેર ગવર્મેન્ટ વિચારી રહી છે એ અમદાવાદ ગાંધીનગર હા. વિચારી રહ્યું છે. અને અમદાવાદ ગાંધીનગરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એક સ્પેશિયલ ઓલિમ્પિક માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. તો હા. એની પહેલા ગિફ્ટ સિટી તૈયાર હોવું જોઈએ, ગવર્મેન્ટનું પ્લાનિંગ હશે. અને હજી પણ આપણી જોડે લગભગ 10 થી 11 વર્ષ છે. તો મને એવું લાગે છે કે ગિફ્ટ સિટી 2035ના અંત સુધીમાં 100% તૈયાર થઈ જશે. અને જો હું ધોલેરાની વાત કરું તો ધોલેરા મને લાગે છે કે 2045 સુધીનો સમય લેશે, કારણ કે ધોલેરા એનો કન્સેપ્ટ થોડો મોટો છે, એ વાઇડ કન્સેપ્ટમાં છે. અને અ, અને મને એવું લાગે છે કે મતલબ મને એવું લાગે છે કે ઘણા બધા ફેઝ ધોલેરાના શરૂ થઈ જશે, પણ એક સંપૂર્ણ ધોલેરા જો વિકસાવવું હશે તેના માટે 2045 સુધીનો સમય લેશે. યસ. તો થેન્ક યુ ધર્મેલ, આપણે અંત તરફ જઈ રહ્યા છીએ અને આપણી જોડે વાત કરવામાં મને ખૂબ મજા આવી. અને આવી જ રીતે આપણે નવા નવા ટોપિક સાથે વાત કરતા રહીશું અને તમે શબ્દ ઉત્સવના મહેમાન બનતા રહો. હર હંમેશ તમે આપનું સ્વાગત કરતા રહીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ જયભાઈ. થેન્ક યુ જયભાઈ. ધન્યવાદ.